નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર હતો, હેડ હતો. બાદમાં 2016માં ગુજરાત સરકારે મને વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિમણૂક આપી. અત્યારે ગુજરાત ન્યૂઝના પ્રકાશભાઈ વર્માના કારણે હું આપ લોકોની સમક્ષ છું. આજે જે વિષય પર આપણે વાત કરવા જઈએ છીએ એ છે રિન્યુએબલ એનર્જી. એ રિન્યુએબલ એનર્જીમાં પણ ઘણા બધા પ્રકાર છે, પણ એમાંથી આપણે એક જ વાત આજે કરવાના છે અને એ છે સોલર એનર્જી. આજકાલ તો સોલર એનર્જી એટલી બધી પ્રખ્યાત છે અને એટલો બધો વિકાસ થઈ રહ્યો છે. એક છે રૂફટોપ, એટલે દરેક ઘર, સૂર્યઘર યોજના અમારા વડાપ્રધાનની છે કે ભાઈ તમે તમારા ઘરની ઉપર જો સોલર પેનલ લગાડો તો સૌર ઉર્જાના કારણે તમારા ઘરમાં લાઇટ રહેશે. વધી હશે તો એ ગ્રીડ લઈ લેશે, એટલે આપણી GEB એને પરચેસ કરશે, એટલે આપણા બિલ લગભગ સૂર્યઘર યોજનાના કારણે 0 જેવા થઈ ગયા છે. એક છે રૂફટોપ. બીજું છે ક્યારેક સોલર પાર્ક પણ બનાવવામાં આવે છે. નસીબ જો જે રાજ્યોની અંદર ઓછી કિંમતે જમીન મળતી હોય તો એ જમીન પર સોલર પાર્ક બનાવવામાં આવે. આપણે જાણીએ છીએ કે ગુજરાતની કચ્છની જે ધરતી છે એ રણ પ્રદેશ છે, એટલે રણ પ્રદેશમાં કંઈ ઉગે નહીં, પણ સૌર ઉર્જા તો ઉગે ને. એટલે જો સોલર પેનલ ત્યાં લગાડીએ તો એમાંથી સૂર્ય શક્તિના કારણે આપણને વીજળી ઉત્પન્ન થઈ શકે. તમને આશ્ચર્ય લાગશે, એ કદાચ આખા દેશમાં કોઈ જગ્યાએ નથી, જે ગુજરાતમાં જ છે ફક્ત. અને એ છે આપણી જે કેનલો જાય છે ને, નર્મદા ડેમમાંથી જે પાણી નીકળે છે અને ખેતીને પહોંચાડવામાં આવે છે, એ બધી કેનલો જે છે, તમે વડોદરામાં પણ એ જોઈ શકશો, અમદાવાદમાં પણ જોઈ શકશો કે એ જે કેનલ છે એમાં પાણી વહે છે, પણ એને ઉપર આમ તો કાંઈ જ નથી. એટલે તે વખતે તો માન્ય વડાપ્રધાન આપણા મુખ્યમંત્રી હતા, એમને આ યોજના બનાવી કે ભાઈ આ જે કેનલ છે, કેનલ તો ખાલી જગ્યા છે, તો એનો ઉપયોગ આપણે કેમ ન કરીએ. એટલે એના ઉપર પણ સોલર પેનલ લગાડી દીધી અને એ સોલર પેનલમાંથી પણ વીજળી ઉત્પન્ન થાય છે. શૂન્યમાંથી સર્જન કરવાની એક આ કલ્પના છે અને શૂન્યમાંથી સર્જન થયું પણ છે. હવે આ જે સોલર એનર્જી છે એ ખૂબ આગળ વધી છે. આપણા દેશમાં, આખા દેશની અંદર સોલર એનર્જી લગભગ 7-8 રાજ્ય એવા છે કે જે 7-8 રાજ્યની અંદર સૌર ઉર્જા સોલર પેનલના કારણે આવી રહી છે. પણ એમાં એક મુશ્કેલી જે છે એ મેં કીધું ને, 7 રાજ્ય એટલે શું થયું, 28-29 રાજ્યોમાંથી કેવળ 7 રાજ્યોની અંદર જો આ સોલર પેનલ દ્વારા એનર્જી ઉત્પન્ન થતી હોય, વીજળી ઉત્પન્ન થતી હોય, તો બાકીના રાજ્યોમાં કેમ નહીં? એટલે અસમાનતા છે. સોલર પાવર છે, સોલર રૂફટોપ છે, પણ એ બહુ ઓછા આપણને લાગે છે, બાકીની જગ્યા ઉપર કેમ નહીં? એટલે અસમાનતા છે એનો વિકાસ. બીજું શું થાય છે કે ભાઈ આ સોલર પાવર ઉત્પન્ન તો થઈ જાય, જનરેટ થઈ જાય, કોઈ શક્તિ એવી નથી હોતી કે જેને સંગ્રહ કરી શકાય. શક્તિને ત્યાં ને ત્યાં તરત ને તરત વાપરવી પડે. તો સોલર પેનલમાંથી મળતી વીજળી એનું તરત ને તરત ઉપયોગ થઈ જાય, એટલે એ આપણે ગ્રીડને આપીએ છીએ રૂફટોપમાંથી, અથવા તો ઇવન સોલર પાર્કમાંથી પણ. તો એની સ્ટોરિંગ કેપેસિટી જે છે એ ભારતમાં બહુ જ ઓછી છે. કેમ? તો એને જોઈએ છે બેટરી. અને ત્રીજો મુદ્દો શું છે કે ભાઈ એની કોન્સોલિડેશન નથી થઈ રહ્યું. ઘરગુતી ઉત્પાદનો પણ સોલર પેનલો થઈ ગયા છે. એ સોલર પેનલના મોડ્યુલ બને, સોલર પેનલના સેલ બને, તો એ જે સ્થિતિ છે એ સ્થિતિ કોન્સોલિડેશનમાં નથી. એટલા માટે આપણને કદાચ અસમાનતા દેખાશે. 2026નું જે વર્ષ છે ને, એ રેકોર્ડ વર્ષ છે સોલર પેનલ માટે.
આપણી જે વીજળીની ઉત્પાદન ક્ષમતાની જે છે એ રેકોર્ડ બ્રેક આગળ વધી છે અને એ છે 157 ગીગાવોટ જેટલી વીજળીનું ઉત્પાદન કરી શકાય એવી કેપેસિટી ભારત દેશ પાસે છે. 2026ની વાત કરું છું. તો આ સોલર પેનલથી વીજળી ઉત્પન્ન થતી કેપેસિટી આપણી 2014માં કેટલી હતી? 2 થી 4 ગીગાવોટ. એટલે આટલી ઓછી કેપેસિટી 2014માં હતી તે આજે 2026 સુધી એટલે આપણે 157 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા આપણી પાસે આવી છે. વિચાર કરો 2026ને હું શું કામ રેકોર્ડ બ્રેક કહું છું? કારણ છે કે આપણું લક્ષ્યાંક હતો 34 ગીગાવોટ વીજળી ઉત્પાદનની ક્ષમતા 2026માં કરવાની હતી. 34 ગીગાવોટ. એની જગ્યા પર કેટલી થઈ? 44.61 ગીગાવોટની કેપેસિટી આપણી પાસે થઈ ગઈ. એટલે એક રેકોર્ડ બ્રેક આપણે 2026માં કર્યો છે. હવે વિચાર કરો, આટલું બધું જ્યારે થતું હોય તે વખતે જે મેં તમને કીધું ને અસમાનતા, આ સોલર પેનલ લગાડવાની અસમાનતા એટલે આપણી સોલર એનર્જી મળતી કેપેસિટી એ પણ ઓછી થાય છે. તો ઓછું થવાનું કારણ અસમાનતા. અસમાનતામાં આપણે જોઈએ એને કદાચ અસમાનતાને થોડી વાર માટે બાજુ પર રાખી મેં જ્યારે રેકોર્ડ બ્રેક તમને કીધું ને તો સોલર પેનલથી વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા કદાચ ભારત વિશ્વમાં 2 નંબર પર છે. 157 ગીગાવોટની કેપેસિટી ભારતમાં 2026ની અંદર વિશ્વમાં 2જા નંબરે આપણે છીએ. હવે જોઈએ રાજ્યોની અંદર શું સ્થિતિ છે. જે કેપેસિટી છે સરવાળે 7 જે રાજ્યો છે એ 7 રાજ્યોની સોલર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા 85% 7 રાજ્યોમાં છે. એટલે બાકીના 7 રાજ્યો સિવાયના 15% વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. જો હું દર વખતે જ્યારે વિચાર કરું છું, બોલું છું ત્યારે વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા કહું છું, કેપેસિટી કહું છું. વીજળી ઉત્પન્ન થઈ ગઈ એવું નથી કહેતો. તો આ કેપેસિટી આપણી વધી છે એવું કહેવાય. આમાં પહેલો નંબર જે છે સોલર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા રાજસ્થાન ટોપ પર છે. એ 41% કેપેસિટી એની ટોટલ જે સોલર પેનલની છે એની 41% રાજસ્થાન પાસે છે. એના પછી બીજો નંબર તરત ગુજરાતનો આવે. હવે ગુજરાતમાં 29% સોલર પાવર ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. વિચાર કરો, રાજસ્થાનમાં રણ પ્રદેશ છે. રણ પ્રદેશ હોવાના કારણે ત્યાં કઈ તણખલું તો ઉગતું છે નહીં. એ તણખલું નથી ઉગતું પણ વીજળી તો ઉત્પન્ન થાય છે. એટલે ત્યાં સોલર પેનલના પાર્ક બનાવવામાં આવ્યા. એટલે જમીન પર જ પેનલો, જેમ અહીંયા ગુજરાતના કચ્છના રણમાં પણ આપણને જોવા મળે છે. તો જે જગ્યા ખાલી છે એના ઉપર આ ઊભું કરી દેવાય. આજકાલ તો મુંબઈ, પુણા જેવા ક્ષેત્રમાં પણ ખાલી જગ્યા જ્યાં દેખાતી હોય એ જગ્યા ઉપર સોલર પાર્ક પણ ઊભું કરી દેવામાં આવે છે. ત્રીજા નંબર પર આવે છે કર્ણાટક. કર્ણાટકમાં 11% વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા સોલર પેનલ દ્વારા છે. જે એના પછી આવે છે તમિલનાડુ, એની 10% ક્ષમતા છે. મહારાષ્ટ્ર આટલું મોટું રાજ્ય પણ એમાં ખાલી 9% સોલર પેનલ દ્વારા ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. એટલે ગીગાવોટ કહો કે તે. આંધ્રપ્રદેશમાં ખાલી 6% અને મધ્યપ્રદેશમાં 5%. આ 7 રાજ્યોની પણ કેપેસિટીમાં અસમાનતા આપણને દેખાય છે. કદાચ કારણ એક જ હશે કે સસ્તી જમીન, જેથી આ સોલર પેનલનો પાર્ક આપણે લગાવી શકીએ. જો સૂર્ય ઘર યોજના જ્યારે આપણે બનાવી ત્યારે રૂફટોપ તો કેટલો બધો છે. કેટલી બધી જગ્યાઓ પર છત ઉપર આ લગાવી શકાય. જ્યાં બી છત મળે ત્યાં તમે આ સોલર પેનલ લગાડો એટલે વીજળી ઉત્પન્ન થઈ શકે. બાકીના રાજ્યોમાં આ નથી. એનું કારણ ત્યાં વીજળી ઉત્પન્ન કરવા માટે જમીન નથી. એક જમીન નથી અને બીજી પોસિબિલિટી શું હોય છે કે ઉત્પન્ન થઈ એટલે એનું ટ્રાન્સમિશન થવું જોઈએ. જેમ આપણી ત્યાં જેટકો નામની કંપની છે એ ટ્રાન્સમિશનનું કામ કરે છે.
તો આવી ટ્રાન્સમિશનની ક્ષમતા પણ જોઈએ ને, કે ભાઈ તરત જ વીજળી તમે લઈ લો અને મોકલી આપો જ્યાં જોઈએ છે ત્યાં. એવું જે ટ્રાન્સમિશનનું આપણી પાસે વાયબિલિટી છે એ જ્યાં છે ત્યાં થઈ શકે છે. અને ત્રીજી વાત તો મેં ઓલરેડી તમને કરી છે કે ભાઈ આમાં સ્ટોરિંગ કેપેસિટી એટલે બેટરી, કેમ કે આ ઉત્પન્ન થયેલી વીજળી એમને એમ પડી નહીં રહે, એટલે સ્ટોર કરવાની કેપેસિટી બહુ ઓછી છે. કેરળ જેવું નાનું રાજ્ય એ પણ આ સોલર પેનલ દ્વારા ઉત્પન્ન કરે છે. એમાં જે તો દરેક જગ્યા પર આ સ્થિતિ છે. ફોટોવોલ્ટેઇક પીવી તરીકે જેને કહેવામાં આવે છે. ફોટોવોલ્ટેઇક જે બનાવવાની વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે એ આ ટેકનોલોજી છે. અને આ ટેકનોલોજી ડીસી કરંટ ઉત્પન્ન કરે છે, ડાયરેક્ટ કરંટ. અને ઇન્વર્ટર દ્વારા આ ડાયરેક્ટ કરંટને અલ્ટરનેટ કરંટ બનાવવામાં આવે છે, જે પછી આપણા બધી જગ્યાઓ પર વાપરી શકીએ, ઘરમાં લાઇટ લગાડી શકીએ, રેડિયો ચલાવી શકીએ, ટીવી લગાવી શકીએ. ડાયરેક્ટ કરંટથી તો આ થઈ શકશે નહીં. એક અમિત મનોહર નામના ઇન્ડિયન સોલર મેન્યુફેક્ચરર એસોસિએશન છે, એ કહે છે કે ભાઈ સોલર પાવર ઓછા રાજ્યોમાં જ રિસોર્સ છે, બાકીના રાજ્યોમાં નથી, અને જમીનની કિંમત બાકીની જગ્યાઓ પર આટલી વધારે નથી. 2025માં આપણી પાસે જે સોલર એનર્જી ઉત્પન્ન કરવાની કેપેસિટી 119 ગીગાવોટ જે મોડ્યુલ દ્વારા, અને એમાં જે તમારું સેલ છે, સોલર પેનલનો જે સેલ છે એ 9 ગીગાવોટની વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા એની પાસે છે. હવે આ મોડ્યુલ અને સેલ એટલે એક ઇન્ડિવિજ્યુઅલ સોલર પેનલ, અને બધું ભેગું થયેલું છે એને આપણે સોલર પેનલ મોડ્યુલ કહીએ છીએ. એક ક્ષમતા એવી ભારતની હતી કે ભાઈ 22-23ની અંદર સોલર પેનલ એટલે વીજળી ઉત્પન્ન કરવાના સાધનો એટલે સોલર પેનલ. એ સોલર પેનલનું મેન્યુફેક્ચરિંગ એટલું બધું વધારે છે આપણી પાસે કે એ આપણે યુએસમાં એક્સપોર્ટ કરીએ છીએ. જો વીજળી એક્સપોર્ટ નથી કરતા, સોલર પેનલ એટલે એના સાધનો જે છે એ ભારતમાં બને અને અમેરિકાની અંદર એને આપણે મોકલીએ છીએ. એટલે આધુનિક ઉત્પાદન પદ્ધતિ જો આપણે કરી લઈએ, એટલે સોલર પેનલની અંદર જે આધુનિકીકરણ કરી શકીએ, તો આ બધું શક્ય છે. અત્યારે મોનો પીઆરસી નામની ટેકનોલોજી વપરાય છે. આ મોનો ટેકનોલોજી હવે જૂની થઈ ગઈ, તો હવે જે નવી આવી છે ટોપકોન ટેકનોલોજીનો ઉપયોગ હવે બધા કરી રહ્યા છે, કે જેના કારણે આધુનિકતા તો સમજ્યા, પણ વધુ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા આ ટોપકોનમાં આપણને મળે છે. TOPCON આ પ્રકારની આ ટેકનોલોજીનો, મોડર્ન ટેકનોલોજી, વિકસિત ટેકનોલોજીના કારણે આપણે આ કરી શકીએ છીએ. હવે વિચાર કરીએ કે ભારતમાં જે વીજળીની આવશ્યકતા છે એ કેટલી આપણને આવશ્યકતા છે. આપણને જોઈએ છે 1800 બિલિયન યુનિટની વીજળી આપણને દેશમાં જોઈએ છે. 1800 બિલિયન યુનિટ એટલે જો હું કેપેસિટીની વાત નથી કરતો, જે ઉત્પન્ન થાય છે વીજળી એ કેટલા યુનિટની. આપણે હંમેશા જો આપણા મીટર છે, મીટરની અંદર જ્યારે બિલ બનાવવામાં આવે ત્યારે એમાં લખેલું હોય છે યુનિટ. કેટલા યુનિટની વીજળી તમે ઉત્પન્ન કરો છો. અથવા તો કેટલાક મુખ્ય પ્રધાનો, દાખલા તરીકે દિલ્હીમાં શરૂઆત થયો, અરવિંદ કેજરીવાલે કીધું કે ભાઈ 300 યુનિટ આપણને ફ્રી આપશું. પછી બીજા રાજ્યોએ પણ શરૂ કર્યું. એટલે એ યુનિટની હું વાત કરું છું. ભારતમાં આપણને ઓછામાં ઓછા 1800 બિલિયન યુનિટ, જો બિલિયન શબ્દ પ્રયોગ વાપરું છું, આટલા યુનિટની આપણને વીજળીની જરૂર છે. તમે એ જાણો છો કદાચ કે વીજળી ઉત્પાદનમાં સૌથી વધારે જો કોઈ ઉત્પન્ન કરતું હોય તો એ છે થર્મલ પાવર. દાખલા તરીકે આપણી ઉકઈની અંદર થર્મલ વાળું છે, તો એ થર્મલ એટલે શું? તો પાણી, કોળસો એ ભેગું થઈને કોળસાથી ગરમ થાય અને પાણીની માંથી જે વીજળી ઉત્પન્ન કરી શકાય, એ થર્મલ પાવર સ્ટેશન છે. એ થર્મલ પાવર સ્ટેશનમાં ભારતમાં લગભગ 1300 બિલિયન યુનિટ
ઉત્પન્ન કરે છે. એટલે સૌથી મોટું સાધન જો કોઈ હોય તો એ છે થર્મલ. એના પછી હાઇડ્રો છે, એ ઉકાઈમાં પણ છે. ઉકાઈમાં પણ હાઇડ્રો, ઇવન આપણા નર્મદા ડેમની ઉપર પણ આ હાઇડ્રો છે. એટલે પાણી ઉપર પડે અને ચક્કી ચાલે એટલે વ્હીલ ફરે, એમાંથી થતી વીજળી એટલે હાઇડ્રો. એ હાઇડ્રોની વીજળી લગભગ આપણી પાસે 150 બિલિયન યુનિટ ઉત્પન્ન કરે છે. એટલે બીજા નંબરે એ આવે છે હાઇડ્રો. પણ જોજો ત્રીજા નંબરે જે આવે છે ને એ પાછો સોલર થઈ ગયો, કેમ કે આપણે હમણાં જ કીધું કે ભાઈ 157 ગીગાવોટની ક્ષમતા આજે સોલર પેનલની છે. તો એ આપણને જે આપે છે એ 150 બિલિયન યુનિટ સોલર પાવરથી આપણને મળે છે. એવી રીતે વિન્ડ એનર્જી તમે કદાચ જોયા હશે, ક્યાંક પર્વતો હોય, દરિયા કિનારે હોય તો પંખા ફરતા હોય છે. આપણી ત્યાં વડોદરાની સુઝલાન નામની કંપની છે, એ આ બધા પંખાઓ બનાવે છે અને એ હવાના કારણે ફરતા રહે. અને દરિયાકાંઠે તો હવા બહુ ચાલતી હોય એટલે એ પંખો ફરતો રહે અને એમાંથી એનર્જી ઉત્પન્ન થાય. એને આપણે કહીએ છીએ વિન્ડ એનર્જી. એ હવાથી ઉત્પન્ન થતી વીજળી ભારતમાં 105 બિલિયન યુનિટ આપણને આપે છે. ન્યુક્લિયર આજે આપણે પ્રયત્ન તો કરીએ છીએ. હમણાં જ અમેરિકાએ સાઉદી અરેબિયામાં કીધું છે કે ભાઈ તમને હું ન્યુક્લિયર પાવર આપું છું અને ન્યુક્લિયર પાવર દ્વારા તમે વીજળી ઉત્પન્ન કરી શકો. તો ભારતમાં પણ ન્યુક્લિયર પાવર તો છે. એટલે ન્યુક્લિયર પાવર દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની જે ક્ષમતા છે એ આપણે 55 બિલિયન યુનિટ વાર્ષિક બનાવીએ છીએ. અને એક બાયોમાસ જેવો છે, જેને થર્મલ બી કહી શકાય, પણ એ નૈસર્ગિક રીતે ઉત્પન્ન થતી વીજળી છે. એમાં 30 બિલિયન યુનિટ આટલી આ યુનિટ બનાવે છે. અને સોલર પેનલ એક મુખ્ય અંશ થઈ ગયું છે. પહેલા નંબરે થર્મલ, બીજા નંબરે હાઇડ્રો અને ત્રીજા નંબરે અત્યારે જે આવ્યું છે એ સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વીજળી છે. એટલે ધીમે ધીમે સૌર ઉર્જાના કારણે આખો દેશ કદાચ વીજળી ઉત્પન્ન કરતો થઈ જાય. થર્મલ પાવર અને હાઇડ્રો પાવર કરતાં પણ સોલર પાવર આગળ વધે શક્યતા તાત્કાલિક નથી. થર્મલ પાવર તો નહીં, પણ હાઇડ્રો પાવર કરતાં તો કદાચ આપણે આગળ વધી શકીએ સોલર પેનલમાં, એવું લાગે છે. બસ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. આભાર. નોલેજ એક્સપ્રેસ. જાણકારીની સ્પીડ.